રામ રામ છેલ્લે આપણે ગેલેરિયા ભેગે એક આપણે પચી બોક્સ બનાવ્યું હોય. રામ રામ જય દ્વારકાધીશ જય મિત્રો કેમ છે ટુ ફેમિલી, સ્વાગત છે ને બ્લોગમાં. આજે 1/2/2025 અત્યારે સવારમાં પહેલા ઉઠી ગયા હોય જો મસ્ત. અને આજે આપણે દવા છાંટવાની છે જીરામાં. ઘણા લોકો કહે ભાઈ તમે જીરામાં દવા જ છાંટી રાખો, એવું નથી કહ્યું તમને. જો આપણે છેલ્લો જે દવાનો રાઉન્ડ લીધો ને 6-7 દી થઈ ગયા ને એ રાઉન્ડમાં આપણે કીટનાશક હતી, વધની હતી અને એ બધું હતું બરોબર. અને હમણાં જે છેલ્લો રાઉન્ડ લીધો કાલ જ લીધો, એ તો હમણાં લીધો, એ હતો આપણે નેનો ઉરિયાનો. એટલે એ તો આપણે આવ્યા હતા ઉરિયા ને 2 ચક્કી ભેગા ડબલા એનાથી જ છાંટ્યું હતું. તો મેં કીધું પડ્યું ટ્રાય કરી કે કેવો ફાયદો કરે. ઘણા લોકોનું કેવું હોય કે ફાયદો બહુ સારો કરો વધમાં ફૂટું મેળવામાં જીરામ. એટલે આપણે આ વર્ષે નેનો ઉરિયા છાંટ્યું હે. અને આજે રાઉન્ડ લેવાનો હોય એ મેન ફૂગનાશકનો રાઉન્ડ લેવાનો હોય. એકેય આપણે જીરામાં આજે એકેય ફૂગનાશકનો રાઉન્ડ આવ્યો નથી. સીધો હાઈ પાવરનો ફૂગનાશક લેવાનો હે આપણે. જવું ત્યાં ગિલેરિયો કંપનીની દવા આવે ને, આખી એડવર્ટાઈ કે નથી કરતો હું, મને કંઈ રૂપિયા નથી દેડા પ્રમોશન હવે તમે કહો ભાઈ એડવર્ટાઈ, પણ આ દવા બહુ સારી આવે ફૂગનાશકમાં. અમે તો લગભગ છાંટી હોય છેલ્લે આપણે છાંટી હતી વારા ફેરો જીરું આવીને જીવર લગભગ છાંટી જ છે ગિલેરિયોની. અને આમાં ઘણી જાતની આવે અલગ અલગ. એમાં જો અહીં જીરું ચિત્રલ હે ને એ દવા લેવાની. આમાં 2-3 જાતના અલગ અલગ આવે છે ડબલા, એ મને એગરાવાળા ભાઈ દેખાડ્યા હતા એવી રીતે. અને આપણે આ લીટરનું પેકિંગ એટલે મૂંઘું ભાવ આવે છે આ દવા. તો મેન આ ફૂગનાશકમાં કામ કરે, કારિયામાં કામ કરે. કારિયો આવવા ના દી. આજે આપણે જીરામાં આવ્યો નથી એ પહેલાં છાંટી જાય. અને પાછું પ્લસમાં હજી ફૂલ ફાલમાં અને ઘણા પ્રશ્ન આવે કે જીરાના દાણા જે હોય ને ખરી જાય. એટલે જીરાના દાણા ખરવામાં અટકાવે, કોકડાઓ ના દે દાણાને, એ બધામાં ફાયદો કરે ગિલેરિયો. અને આપણે અત્યારે જીરું 45 થી 55 50-55 દી લગન જે હોય તો પહેલો રાઉન્ડ લઈ લેવાનો. આપણાના ગિલેરિયાના વાર 2 રાઉન્ડ લેવાના હોય, વળી 10-15 દી પછી બીજો રાઉન્ડ. પહેલાં અત્યારે 1 રાઉન્ડ લઈ લો. એક ગિલેરિયો આવ્યો હોય ને બીજી એક ફૂગનાશક દવા આવી હું હમણાં તમને બતાવું હાલો. એ તો જો ગિલેરિયા ભેગી એક આપણે ને ઇન્ડોફિલ સેલ 78 આવી છે. આપણે મેન આ 2 જ દવા છાંટવાની, 2 ફૂગનાશક જ છે. કેમ કે આપણે જો આ રહ્યું સ્પેશિયલ ફફૂંદીનાશક, આપણે એકય ફૂગનાશકનો રાઉન્ડ આવ્યો નથી ને. આ એમ જ છે જો ફૂગનાશક જ છે. આ એ જો અતિ પ્રવાહી ફૂગનાશક. આમાં જે આપણે આ રાસાયણ આવે છે આ રાસાયણ જ જીરામાં કામ કરે. ને ઘણા બીજી જાતની દવા એમાં જીરું ચિત્રલ ના આવે, જો આમાં જીરું હોય ને, બાકી આ 2 જ આવે. ભાઈ મને દેખાડ એમાં એસિડ બદલી જાય જે અહીં હોય. તો અત્યારે હાલો ફટાફટ આપણે 25 પંપની લઈ આવ્યા હોય. હવે આપણે જીરું થોડુંક વધુ થઈ ગયું ને, દવા ફૂગનાશકને કે રાઉન્ડ ન થયો છે ઘાટો લેવાનો હોય. એટલે આપણે વીઘે છે ને હવે ક્યારે એક જ પંપ છાંટીએ, ઉથલ નથી ભરવાની. એટલે આપણે હવે 25 પંપની દવા છે ને આ 50 પંપની છે. આજે આપણે આનો બીજો રાઉન્ડ લેવાનો હોય ગેલેરિયોનો. એ હજી વાર છે. આ રાઉન્ડ લેવાઈ જાય એટલે 10-12-15 દી પછી લઈ શકી ગમે તે. અને પાછો રાઉન્ડ લેવું ને તો જીરું છે જ આપણે શું કે કડક થઈ જાય ને ઢીલું રાખે એવી રીતના કંઈ કોઈ આમાં. હાલો ફટાફટ પહેલાં તો આનો રાઉન્ડ લઈ લઈ. તો અત્યારે જો આપણે જે ઓલો પાવડર હતો એનું દ્રાવણ બનાવી લીધું હોય, 25 પંપનું બનાવ્યું હોય. અને આપણે ફૂગનાશકનો પહેલો રાઉન્ડ છે. અમારે આ બાજુ તો 45 દી પછીનું જીરું થાય ને, 45-50 દી પછીનું, પછી જ ફૂગનાશકનો રાઉન્ડ લઈ. બાકી વાતાવરણ ઉપર થોડોક ડિપેન્ડ કરે કેવું વાતાવરણ છે. જો વાતાવરણ ગંધારું હોય તો ફૂગનાશક વહેલો રાઉન્ડ લેવો પડે. અને તમે જે મારા કાયમ બ્લોગ જોતા હોય ને ખબર હોય, આપણે જેથી જીરાને વાવ્યું તેથી આપણે એમાં પાયામાં ફૂગનાશકની એક પડીકી નાખી હતી. પડીકી આપણે શુદ્ધ ગુજરાતીમાં કહું તો આપણે જ્યારે પટ માર્યો હતો એ પડીકીનો એક ટેક બાયોનો માર્યો હતો જે યુગાવમાન ગણ કરે ને, એક બીજી પડીકી હતી ફૂગનાશક. એ આપણે જીરામાં હાવ જેરી આપણે વાવ્યું તેથી જીરામાં એને 12માં પટ માર્યો હતો. અને અત્યારે હવે આપણે પહેલો ફૂગનાશકનો રાઉન્ડ લઈએ હોય હાઈ પાવર. હાલો ફટાફટ આપણે પંપ આવે એટલે પંપ ભરીને જવા દઈએ. અને આ ગિલેરિયોની હું તમને માત્રા કહું તો આપણે 20 મિલી નાખવાની છે. આની કંઈક એકરની માત્રા 160 મિલી હોય એવી રીતે હોય. જો આ ગિલેરિયો ઓરિજિનલ છે 20 મિલી. અને આની એકરની કંઈક માત્રા 160 મિલીની આજુબાજુ હોય એવું કંઈક હોય. જો આ રહ્યો આપણે ગિલેરિયો. હાલો પંપ આવે એટલે ભરીને ફટાફટ મંડી છાંટવા. આજ ફેર તો પંપ વધી ગયા છે, 25 પંપ છાંટવા ને નકર આજ દી લગીને આપણે 12 પંપ છાંટતા ઉથલ વરતા. પણ આજ ફરે ઉથલ નથી વરવાની, આજ ફરે ઓલે હેડે જ પંપ ઉગાડવાનો હોય. તો વાગી ગયા છે અત્યારે 4 મિત્રો. ફાઇનલી આપણે દવા છટાઈ ગઈ છે. દવા તો વહેલી છટાઈ ગઈ છે. દવા છાટીને આવી લીધું મસ્ત. 12 પંપ ભાગમાં આવ્યા હતા દવાના. આપણે દવા મેં તમને દેખાડી કઈ સાઈટી. માલે પવાઈ ગયા ને હવે થોડુંક કામ હેથી જવાનું હોય ખંભારીએ મારે ને બાબુને. તો ફટાફટ ખંભારીએ જઈએ પછી જોઈ કેવો આપણે વહેલા પૂછ્યું તો તમને જીરું પાછું બધું દેખાડી રાજમાં ને. હવે ચાલો ફટાફટ નીકળી ખંભારીએ. તો
તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આપણે જો ખંભાળિયાથી પાછા આવી ગયા હોય અને આજે તો આખો દી તો ના કહેવાય પણ બપોર લગન દવા છેટી. બપોર કેણે થોડુંક કામ હતું એટલે આપણે ખંભાળી ગયા હતા. બાકી દવા આપણે મેઇન તો ફૂગનાશકનો રાઉન્ડ લીધો હોય. તમે જીરું એ જોયું આપણે જીરું કેવું કે અત્યારે સારી કન્ડિશન છે જીરાની. આવું નવું રહે તો નામી થાય. આપણે કંઈક 53-54 દિનની આજુબાજુ જીરું થયું છે અને જીરું બહુ સારું છે. કાલ સવારે તમને પાછું જીરું દેખાડી કેવું જીરું છે. આજના બ્લોગમાં નહોતો દેખાડે કે જીરું કીધી દવા છાંટવામાં પછી ફોન ખીચામાં ભેગો હતો ને એટલે. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલને. પછી કાલે હતા લગન. જય દ્વારકાધીશ.